Once again, welcome everyone in world of chemistry, especially you can say in a dipole moment. Recently we have started our another new topic from the structural chemistry, and that was the dipole moment. In last session we have seen some introduction part of the dipole moment and some basic phenomena and basic term regarding the dipole moments. Then after we have seen some different types of polarization will happen when you put the molecule in the charge plate. Positive or negative types of plates are there, and you are put your molecules in that particular plates. Two plates are there, something like that. Here is the black one is the positive and a blue one is the negative. And here when you are put your molecules in between those plates, then they behave differently by the induced effect, induced प्रेरित effect ने द्वारा. Then orientation means rotation. તમારા મોલેક્યુલ્સનું રોટેશન કંઈક હોય. આપણે વાત કરીએ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, પણ જ્યારે તમે when you are put your molecules in these two charge plates, at that time orientation of molecules will change and it stay એટલે કે પોઝિટિવ ચાર્જેસ એ પોઝિટિવ નેગેટિવ બાજુ અને જે નેગેટિવ ચાર્જ છે મોલેક્યુલનો એ પોઝિટિવ બાજુ ખસેલો હોય. So this type of things we are already discussed, and today we are seeing some processes and some equations. So let's start today's session with one of the polarization in Debye equation. So there is no any necessity to derive this equation, but you just have to remember this equation. આ સમીકરણની તારવણી તો આપણે સિલેબસની અંદર નથી, બટ એને ખાલી યાદ રાખવાનું. that is the for the polarization Debye equation. જે આપણે લાસ્ટ સેશનમાં Debye equation જોયું હતું, તો એમાં ધ્રુવીભવન એન્ડ Debye equation આ બેનું એક સમીકરણ છે, એને તમારે યાદ રાખવું. ફોર દેટ વિદ્યુત ચાક માત્રા માટેનું છે, ડાયપોલ મોમેન્ટ શોધવા માટે કે આ સમીકરણનો ઉપયોગ થાય. તો અથવા તો ડાયપોલ મોમેન્ટનું જ એક અલગ ઇક્વેશન છે, અનધર ઇક્વેશન એવું પણ કહી શકીએ. સો એની અંદર વી હેવ અ મોલર ધ્રુવીભવન, મોલર પોલરાઇઝેશન PM, મોલર ધ્રુવીભવન. એના માટેનું સૂત્ર PM ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન -1 અપોન એપ્સલોન +2 ઇન્ટુ M/P ઇન્ટુ M/P. આ ઇક્વેશન આપણે ગઈકાલે લખ્યું હતું, એનું મોડિફિકેશન છે. એની અંદર અહીંયા જે મેં વાત કરી હતી એ છે, પણ ઇટ્સ નોટ એ પણ ચાલે, પણ યુ કેન રોટ એપ્સલોન 2 સમીકરણમાં એ પણ તમે લખો છો અથવા એપ્સલોન પણ લખી શકો છો. તે આર ધી મેથેમેટિકલ ટર્મ, મેથેમેટિકલ સિમ્બોલ, ઇટ્સ કોલ્ડ એપ્સલોન. આ સમીકરણની અંદર PM ઇઝ અ મોલર પોલરાઇઝેશન. મેં એવું કીધું છે કે જેવું તમે સમીકરણ લખો એટલે તમારે બધી જ ટર્મને ડિસ્ક્રાઇબ કરી દેવાની. PM ઇઝ ધી મોલર ધ્રુવીભવન, ઇટ્સ અ મોલર ધ્રુવીભવન. M ઇઝ અ મોલેક્યુલર વેઇટ, એટલે કે પદાર્થનો અણુભાર. દેન એપ્સલોન મીન્સ પદાર્થનો દ્વિધ્રુવ અચળાંક, એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંકનું જે સમીકરણ આપણે ગઈકાલે તાર્યું હતું અથવા લાસ્ટ સેશનની અંદર જે જોયું હતું એની વાત છે. P here is not P, it's a rho, here is rho. ફોર એક્ઝામ્પલ P જે છે એને આપણે આ રીતે સેકન્ડ એબીસીડીમાં અને ફર્સ્ટ એબીસીડીમાં P આમ દોરીએ, પણ અહીંયા જે છે એ તમે જોયું હોય તો આ રીતના છે, સમથિંગ લાઈક ધીસ. આને રો કહેવાય, અથવા તમે એને આમ પણ લખી શકો. હિન્દીમાં જેમ આપણે ઊંધો નવડો કરીએ ને, આ હિન્દીનો 9 એની જેમ એને રો કહેવાય, અને વચાય રો. રો સ્ટેન્ડ્સ ફોર ઘનતા. સિમ્પ્લિફાય માટે ઘનતા એટલે કે તમે D પણ લખી શકો. ઓકે, સો એક આ ઇક્વેશન છે.
કે ધ્રુવીભવન અને ડી બાય માટેનું, કે જે આપણે લાસ્ટની અંદર ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ડાયલેક્ટ્રિક અચળાંક માટે જે જોયું હતું એ જ સમીકરણ છે, પણ એને તમે આ રીતે યુ કેન રાઇટ ધેટ ઇક્વેશન સમથિંગ લાઈક ધીસ. આની ઉપરથી આપણે મોલર ધ્રુવીભવન જે છે એની ગણતરી થઈ શકે વિથ ધ હેલ્પ ઓફ ધીસ પર્ટિક્યુલર ઇક્વેશન. પછી મોલર ધ્રુવીભવન એન્ડ ડી બાય માટેનું સમીકરણ જે છે યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ઇટ, એને તમારે ખાલી માત્ર યાદ રાખવાનું છે. એન્ડ દેટ ઇક્વેશન ઇઝ PM ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ એન આલ્ફા પી. આલ્ફા લખો તો પણ ચાલે, અથવા તો આલ્ફા સ્પેસિફિકેશન માટે વાત કરતા હોય સો ઇટ્સ આલ્ફા ડી, કેપિટલ ડી, પ્લસ 4/3 પાઈ એન in bracket mu square upon 3kt. આવું કંઈક સમીકરણ આવે છે. PM ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ એન આલ્ફા ડી પ્લસ 4/3 પાઈ એન મ્યુ સ્ક્વેર અપોન 3kt. હવે અહીંયા જે 4/3 પાઈ એન આલ્ફા ડી જે છે એને આપણે PM ઇઝ ઇક્વલ ટુ આને આપણે પ્રેરિત ધ્રુવીભવન PI એવું કહીએ છીએ, પ્લસ 4/3 પાઈ એન મ્યુ સ્ક્વેર અપોન 3kt એને આપણે PO ઓરિએન્ટેશન પોલરાઇઝેશન એવું કહીએ છીએ. તો આ સમીકરણ જે છે જે આપણે આગળ તારવ્યું હતું જ્યારે ડેફિનેશન આપતા હતા મોલર ધ્રુવીભવનની, કે મોલર ધ્રુવીભવન ઇઝ વોટ. સો મોલર ધ્રુવીભવન ઇઝ નથિંગ બટ ઇટ્સ જસ્ટ એડિશન ઓફ ધી પ્રેરિત પોલરાઇઝેશન, પ્રેરિત ધ્રુવીભવન એન્ડ ઓરિએન્ટેશન ધ્રુવીભવન. એટલે કે આ બે વસ્તુ જે છે એનો સરવાળો એને મોલર ધ્રુવીભવન કહેવાય, પ્રેરિત ધ્રુવીભવન અનુસ્થાપન ધ્રુવીભવનના સરવાળા. તો એ સમીકરણ જે છે આ સમીકરણ ઉપરથી આવ્યું હશે. આનું ડેરિવેશન ઇઝ નોટ ઇન અવર સિલેબસ. યુ જસ્ટ હેવ ટુ રિમેમ્બર ધીસ થિંગ્સ કે PI મીન્સ 4/3 પાઈ એન આલ્ફા ડી એન્ડ PO મીન્સ 4/3 પાઈ એન મ્યુ સ્ક્વેર અપોન 3kt. હવે આ જે સમીકરણની અંદર જે કાંઈ ટર્મ આવે છે એને આપણે લખીએ તો જ્યાં આ બધી વસ્તુ તમને ખબર છે, n એટલે કે એવોગ્રેડો નંબર, ઇટ્સ અ એવોગ્રેડો નંબર, then alpha d, then alpha capital D is equal to પ્રેરિત અથવા તો વિકૃત પણ કહીએ છીએ આપણે એને, પ્રેરિત ધ્રુવીયતા, then K is equal to બોલ્ટ્ઝમાન અચળાંક, બોલ્ટ્ઝમાન અચળાંક, then mu is equal to તમે જે પદાર્થ લેશો એ પદાર્થની એકચ્યુઅલ એટલે કે કાયમી દ્વિધ્રુવ ચાક માત્રા એન્ડ T is equal to નિરપેક્ષ તાપમાન, okay. So n is a એવોગાડ્રો નંબર, આલ્ફા ડી ઇઝ અ વિકૃત અથવા તો પ્રેરિત ધ્રુવીયતા, કે એટલે કે બોલ્ટ્ઝમાન કોન્સ્ટન્ટ, મ્યુ એટલે કે પદાર્થની જે કાયમી ડાયપોલ મોમેન્ટ ચુંબકીય ચાક માત્ર તમે જે જૂના ઇક્વેશન પ્રમાણે ગોતો છો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n ઇન્ટુ n+2 ઇન્ટુ b ઇન્ટુ m. બોલ્ટ્ઝમાન કોન્સ્ટન્ટ BM એટલે આની ઉપરથી તમે જે પદાર્થની કાયમી દ્વિધ્રુવ ચાક માત્રા જે ગણો એની વાત છે. then T એટલે કે નિરપેક્ષ તાપમાન. સપોઝ એપ્લિકેશન પાર્ટ તો આપણે આની અંદર નથી, એપ્લિકેશન પાર્ટ એટલે કે ન્યુમેરિકલ્સ, દાખલાઓ ગણવાના જે છે એ આપણે સિલેબસમાં છે નહીં. પણ ફોર એક્ઝામ્પલ જો સિલેબસની અંદર હોત તો તમારે યુ હેવ ટુ કેલ્ક્યુલેટ ધી ઓલ ધીસ થિંગ્સ. તો આ બધી જ વસ્તુઓ માટે તમે મોલર ધ્રુવીભવન ગોતી શકો, પ્રેરિત ધ્રુવીભવન, અનુસ્થાપન ધ્રુવીભવન, એના માટે એ લોકો તમને આ બધી વેલ્યુ આપી દીધેલી હોય, બરાબર. સો this is the another equation for calculation of molar ધ્રુવીભવન,
પછી આની વેલ્યુ તમારી પાસે હોય, તમે આ ગોતી શકો. 3માંથી કોઈ પણની 2 વેલ્યુ આપેલી હોય તો અલ્ટિમેટલી ત્રીજાની વેલ્યુ જે છે એ તમે ગોતી શકો. સો ધીસ આર ધી 2 ઇક્વેશન. ધેન નાવ અવર નેક્સ્ટ પોઈન્ટ ઇઝ, કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની દ્વિધ્રુવ ચાક માત્રા નક્કી કરવાની પદ્ધતિઓ. There are some various process by that we can calculate the dipole moment of the given compound. તો આ જે દ્વિધ્રુવ ચાક માત્રા છે નક્કી કરવાની પદ્ધતિઓમાં there are the mainly 3 type of processes there. First one is known as the બાષ્પ તાપમાનની રીત. એક જે છે બાષ્પ તાપમાનની રીત છે. સ્પેશિયલી કોની માટે હશે તો કે ગેસિયસ મોલેક્યુલ્સ માટે, કારણ કે બાષ્પીભવન એની અંદર જ થશે. દેન સેકન્ડ વન ઇઝ, બીજી જે છે જેને કહીએ છીએ આપણે વક્રીભવનની રીત. એક જે છે વક્રીભવનની રીત જે છે, આ રીત પણ એ ગેસિયસ સબસ્ટન્સ માટે છે. એન્ડ ત્રીજા નંબરની જે રીત છે એ છે મંદ દ્રાવણની રીત. મંદ દ્રાવણની રીત. તો આ 3 પદ્ધતિઓ છે જેના આપણે દ્વિધ્રુવ ચાક માત્રાની ગણતરી જે છે એ કરી શકીએ છીએ. સો 1 બાય 1 એક પછી એક આ બધી પદ્ધતિઓને આપણે જોતા જઈએ. તો એની અંદર પહેલી પદ્ધતિ જે છે બાષ્પ તાપમાનની રીત. વોટ ઇઝ ધેટ? એની અંદર વેરી સિમ્પલ ફોર્મ્યુલાઝ આર ધેર. બહુ થિયરી તો એની અંદર આપણે કોન્સેપ્ટ બહુ જરૂરી નથી, પણ જનરલી 1-2 ઇક્વેશન છે. યસ, બાષ્પ તાપમાનની રીત. તો આ બાષ્પ તાપમાનની રીત જે છે એ ડીબાઈનું જે ધ્રુવીભવન સૂત્ર છે કે જેને આપણે કહીએ છીએ PM ઇઝ ઇક્વલ ટુ PI પ્લસ PO. આ જે સૂત્ર જે છે ડીબાઈનું, આ સમીકરણ આપણે ડીબાઈ ઉપરથી પણ મેળવ્યું. તો ડીબાઈનું જે સમીકરણ હતું એની ઉપરથી આપણે વી કેન રાઇટ ઇટ લાઈક sorry for that, there is some technical issues is there, so don't worry about that things. Yes, so we can write PM is equal to epsilon 1 minus 1 epsilon plus 2 into m upon rho. આ રોની જગ્યાએ તમે આ રો પણ લખી શકો છો, અથવા તો યુ કેન રાઇટ ડી ઓલ્સો. ઓકે, સો આ જે ઇક્વેશન છે એ આપણે ડીબાઈના ઇક્વેશન એની ઉપરથી આ ઇક્વેશનને તારવણી આપીએ, અથવા તો આ જે સમીકરણ જે છે એને આપણે આ રીતે પણ લખી શકીએ. PM ઇઝ ઇક્વલ ટુ PI એટલે કે મેં તમને આગળ કીધું હતું 4/3 પાઈ n 4/3 પાઈ n ઇન્ટુ આલ્ફા ડી પ્લસ 4/3 આલ્ફા n બ્રેકેટની અંદર μ² અપોન 3kT. આ જે સમીકરણ છે એની અંદર આને આપણે PI અને આને PO આવું કંઈક કીધું. તો આ સમીકરણનો ખ્યાલ આપણને છે. આની અંદર જે કાંઈ ટર્મ આવે છે એ ટર્મને તમે ઇન્ટ્રોડ્યુસ કરી દો, અને પછી આની શોર્ટ એન્ડ સિમ્પલ થિયરી છે કે બાષ્પ તાપમાનની રીતની અંદર કે જે તાપમાને આપણે પદાર્થની ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એપ્સોલોન તથા એની ઘનતા જે ટેમ્પરેચર એટલે કે રૂમ ટેમ્પરેચરે આપણે કોઈ પ્રોસેસ જે છે અલ્ટિમેટલી 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જ આપણે કરીએ છીએ. જનરલી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ એ પ્રોસેસને આપણે કરીએ છીએ આઇડલ પોઝિશનની અંદર. તો જે તાપમાને આપણે રો
અને એની ડેન્સિટી જે માપીએ એને આપણે 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે એ જ તાપમાને આની બેની વેલ્યુ અને સાથે સાથે અણુ જે છે કોઈ પણ મોલેક્યુલ આપેલો હોય એનો મોલેક્યુલર વેટ એ પણ આપણે ગણી શકીએ છીએ અને એ જ તાપમાને આપણે એનું મોલર ધ્રુવીભવન પણ ગણી શકીએ. એટ અ ગિવન ટેમ્પરેચર વી કેન કેલ્ક્યુલેટ ઓલ ધીસ થિંગ્સ, રો, યુ કેન સે ડેન્સિટી, then molecular weight and મોલર ધ્રુવીભવન. આ જે ડીબાઈના સૂત્ર જે છે એ આપણને y=mx+c પ્રકારનું રેખીય જે છે એવું આપણે કહી શકીએ. ફોર એક્ઝામ્પલ આ જે સમીકરણ જે છે એની અંદર આને આપણે c કહી દઈએ તો કોઈ કોન્સ્ટન્ટ લઈ લઈએ. એ સમીકરણને આપણે જો દર્શાવવું હોય તો pm આના માટે આપણે a કહી દઈએ પ્લસ આ જે આખું ટર્મ જે છે અચળાંક જે છે આ વસ્તુ અચળ એના માટે b ઇન્ટુ 1/t છે, કારણ કે આ કોન્સ્ટન્ટ છે, આ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર જે છે એ આપણને ગિવન ટેમ્પરેચર છે. તો ઇન શોર્ટ ટૂંકમાં આ સમીકરણને આપણે y mx+c એની સાથે જો સરખામણી કરીએ તો સુરેખ પ્રકારનું સમીકરણ. તો જેમ આનો આપણને સ્ટ્રેટ લાઇન ગ્રાફ મળે છે એ જ રીતે આનો પણ સ્ટ્રેટ લાઇન ગ્રાફ મળે. સો આ જે સમીકરણ જે છે you see there is no chemical theories at all present. આની અંદર કોઈ કેમિકલ વસ્તુ તો છે જ નહીં, જસ્ટ એક ફોર્મ્યુલા છે એના આધારે આપણે બધી વાત કરવાની. pm = 4/3 πn alpha into d plus 4/3 πn બ્રેકેટની અંદર μ²/3k t. આ જે સમીકરણ છે એને આપણે આ સમીકરણ સાથે સરખાવીએ તો આ આપણા માટે અચળ છે. સો વી કેન સે c પ્લસ હિયર ઇઝ mx, અથવા તો નવા કોન્સ્ટન્ટ કહી દઈએ a પ્લસ b ઇન્ટુ એક્સ, એટલે કે 1/t છે. ટેમ્પરેચર ઇઝ ગિવન ટેમ્પરેચર. પ્રક્રિયા જે છે એ ગિવન ટેમ્પરેચરે થાય. કેમ? કારણ કે આપણે બાષ્પાયન જે છે એ સ્પેસિફિક ટેમ્પરેચરે કરી કે ફોર એક્ઝામ્પલ x ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર દાખલા તરીકે એની. તો આની અંદર a બરાબર 4/3 πn છે અને b બરાબર છે 4/3 πn ઇન્ટુ μ²/3k, અને આખા ટર્મ જે છે એના બરાબર a છે. તો એને પણ મેન્શન કરી દો કે હિયર ઇઝ જ્યાં a = 4/3 πn alpha d અને b = 4/3 πn μ²/3k. આવું પણ મેન્શન કરી દો. હવે mx+c સુરેખ સમીકરણ છે. એવી જ રીતના જેમ એનો ગ્રાફ આપણને સ્ટ્રેટ લાઇન મળે છે સમથિંગ લાઈક ધીસ ઓર વેધર ઇઝ ધીસ, ઇન શોર્ટ સ્ટ્રેટ લાઇન સુરેખ સમીકરણનો ગ્રાફ જે આપણને એક સીધી રેખા મળે એની જેમ આનો ગ્રાફ પણ આપણને સીધી રેખા મળે છે. પણ મોલર ધ્રુવીભવન જે છે એનું તમે કોઈ નિરપેક્ષ તાપ મેળવી કિંમત મેળવી અને એનો જો ગ્રાફ દોરી તો એ આપણને કંઈક આવો મળે છે કે જેની અંદર મોલર ધ્રુવીભવન વર્સિસ 1/t ગિવન ટેમ્પરેચર આપણે જો ગ્રાફ દોરીએ સો દેટ ગ્રાફ ઇઝ લુક લાઈક સમથિંગ લાઈક ધીસ. સ્ટ્રેટ લાઇન જ મળે છે પણ આ રીતના સ્ટ્રેટ લાઇન મળે છે, આ રીતે. જ્યાં અહીંયા પોલાર મોલેક્યુલ છે. પોલાર મોલેક્યુલ્સ માટે કારણ કે આપણે ધ્રુવીભવન જે છે એ પોલાર મોલેક્યુલ એટલે કે ધ્રુવીય પદાર્થ જે છે એમાં જ જોઈએ છે. અને આ જે છે અચળ ગ્રાફ, દેર ઇઝ અ નો ચેન્જ, એ નોન પોલાર એટલે કે અધ્રુવીય પદાર્થ. આ પોલાર માટે અને આ નોન પોલાર માટે આવી રીતના સ્ટ્રેટ લાઇન મળે છે. અધ્રુવીય પદાર્થ જે છે એ સ્ટ્રેટ લાઇન, દેર ઇઝ નો ચેન્જ, એના માટે કોઈ ચેન્જ નહીં આવે. જો ચેન્જ ન આવે તો એની અંદર આપણને ઢાળ જે છે એ ઢાળનું મૂલ્ય આપણને કેવું મળે? શૂન્ય મળે. કારણ કે એની અંદર મ્યુ જે છે એ કેવું હોય? 0 હોય.
કારણ કે આ જે મ્યુ જે છે, કારણ કે ઢાળ એટલે કે આ જ બી mx પ્લસ સી સમીકરણ જે છે એમાં એમ જે છે એ આપણને સ્લોપ બતાવે, સ્લોપ કહેતા ઢાળ. તો આમાં એમની વેલ્યુ શું છે? બી એટલે કે 4/3 પાઈ એન મ્યુ સ્ક્વેર. હવે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આખી ટર્મ જે છે બી ઇઝ બીકમ 0. જો મ્યુ 0 હોય તો બી ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ઢાળ જે છે એ 0 છે, બરાબર. કારણ કે ચાક માત્રાની વેલ્યુ જે છે એ અધ્રુવીય પદાર્થની અંદર 0 આવે. તો અધ્રુવીય પદાર્થ હોય, નોન પોલાર હોય, એની અંદર આપણને ઢાળ મળતો નથી. એનું એક કારણ છે કે મ્યુ ઇઝ 0. એટલે મ્યુ ઇઝ 0 હોય. ઇન શોર્ટ આનો કહેવાનો મતલબ શું છે અલ્ટિમેટલી? કે સર આ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 તમે કહી દેવાનો મતલબ તો આપણે જ્યારે નોન પોલાર બન અથવા તો પદાર્થ હોય એની અંદર આપણને પોઝિટિવ આંશિક ધન ધ્રુવ અને આંશિક ઋણ ધ્રુવ આવી એક પણ વસ્તુ એમાં ક્રિએટ નહીં થાય. આવી એક પણ વસ્તુ એમાં ક્રિએટ, જો એવી વસ્તુ આમાં ક્રિએટ ન થાય તેનું ઓરિએન્ટેશન જે છે અનુસ્થાપન ધ્રુવીભવન એની વેલ્યુ અલ્ટિમેટલી કેવી આવે? 0 આવે. કારણ કે એની અંદર ધ્રુવ ક્રિએટ થતા હોય તો એની અંદર આ જે પ્લેટની અંદર મોલેક્યુલ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, આ બાજુ નેગેટિવ હોય, આ બાજુ પોઝિટિવ પ્લેટ હોય, એની અંદર ક્યારે ગોઠવાય? આ રીતે. એનો મતલબ સ્પિન એમાં જોવા મળે, સ્પિન એની અંદર જોવા મળે. ક્યારે? તો કે જ્યારે એની અંદર પોલાર બંધ હોય ત્યારે. પણ નોન પોલારની અંદર તો આવા એક પણ પ્રકારના વીજભાર જોવા નહીં મળે. જો એની પર વીજભાર ન હોય તો એનું ઓરિએન્ટેશન થાય. અલ્ટિમેટલી સ્પિન ઇઝ 0. સ્પિન ઇઝ 0. સોરી, બીજા શબ્દોમાં આપણે એવું કહીએ કે સ્પિન જે કોઈ એક ઓર્બિટલ છે, આ ઓર્બિટલની અંદર આ પી ઓર્બિટલ છે ફોર એક્ઝામ્પલ. પી ઓર્બિટલની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય, 1 2 3 4 5 and 6. તો હવે આની સ્પિન તમે અલ્ટિમેટલી ગણો તો 0 આવે. સ્પિન 0 આવે ઇટ મીન્સ મ્યુ ઇઝ 0. કારણ કે આપણી આગળ જે મ્યુ ચાક માત્રા જે છે એનું પ્રાઇમરી વેલ્યુ અથવા તો પ્રાઇમરી નોલેજ છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n ઇન્ટુ n+2. n એટલે કે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન. અનપેર એટલે કે જે બંધ બનાવવામાં ભાગ લેતા નથી એવા ઇલેક્ટ્રોન. તો અહીંયા કેટલા છે એવા? તો કે 0. આ બોન્ડેડ છે, આ બોન્ડેડ છે, આ બોન્ડેડ છે, બધા ઇલેક્ટ્રોન બોન્ડેડ છે. તો એનો મતલબ આની ચાક માત્રાની વેલ્યુ, સ્પીડની વેલ્યુ 0 આવે. કારણ કે જો આપણે એવું કહીએ છીએ કે હિયર યુ કેન સી આની અંદર કે જો ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં ગોઠવાયેલો તો આની સ્પિન જે છે +½ છે. જો ઇલેક્ટ્રોન નીચેની ડિરેક્શનમાં હોય તો એની સ્પિન જે છે -½ છે. તો એમ અહીંયા +½ -½ બે કેન્સલ, અહીંયા +½ -½ કેન્સલ, +½ -½ અલ્ટિમેટલી સ્પિન ઇઝ 0. નો અનપેર ઓફ ઇલેક્ટ્રોન એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 0. એક પણ ઇલેક્ટ્રોન અનપેર નથી, બધા પેરિંગ થઈ ગયેલા છે. n ઇઝ ઇક્વલ ટુ 0, મ્યુ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટલી 0. આ આપણું હવેનું નોલેજ છે. પણ એ પહેલાં જ્યારે આ પોઝિશન અથવા તો આ કોન્સેપ્ટ નહોતો, બોલ્ટ્ઝમાન વૈજ્ઞાનિકે જ્યારે આની વાત નહોતી કરી, એ પહેલાં આવી પદ્ધતિથી ચાક માત્રાની વેલ્યુ ગોતવામાં આવતી. તો આવું બધી વસ્તુઓ શેમાં ક્રિએટ થાય? તો કે પોલાર બોન્ડ હોય, પોલાર મોલેક્યુલ, ધ્રુવીય પદાર્થ, એની અંદર આવા પોલ ક્રિએટ થાય જેથી એનું ઓરિએન્ટેશન પોસિબલ બને છે આ રીતે, અને એની અંદર ચાક માત્રાનું મૂલ્ય કંઈક આવે છે. પણ અધ્રુવીય મોલેક્યુલ જે છે, નોન પોલાર જે છે, એની અંદર આવા જોવા નથી મળતા, જેથી એનું ઓરિએન્ટેશન 0 થાય. ઓરિએન્ટેશન 0 થાય સો સ્પિન ઇઝ ઇક્વલ ટુ, ઓરિએન્ટેશન એટલે કે અલ્ટિમેટલી સ્પિન જ છે. ઓરિએન્ટેશન ઇઝ 0, સ્પિન ઇઝ 0, સ્પિન ઇઝ 0, મ્યુ ઇઝ 0, ઢાળ ઇઝ 0, મ્યુ ઇઝ 0. સો ધીસ ઇઝ ધી એક્સપ્લેનેશન ફોર ધી નોન પોલાર મોલેક્યુલ્સ. નોન પોલાર પણ જો પોલારની વાત કરતા હોય, પણ ઇફ યુ આર ટોકિંગ અબાઉટ પોલાર બોન્ડની જો વાત કરીએ કે જેની અંદર ધ્રુવીય મોલેક્યુલ છે, તો એની અંદર આપણને ઢાલની વેલ્યુ મળે છે. યસ, એની અંદર આપણને જે સ્લોપ જે છે એની કિંમત કાંઈક મળે છે. સ્લોપ બી જે છે એ સ્લોપ, તો ધ્રુવીય પદાર્થ માટે એની વેલ્યુ કેટલી હોય? તો કે એટલી જ હોય. ધ્રુવીય પદાર્થ માટે એની વેલ્યુ એટલી જ હોય છે. તો ધ્રુવીય પદાર્થ માટે ઢાળ બરાબર 4/3 પાઈ એન મ્યુ સ્ક્વેર અપોન 3k. એન્ડ ફોર નોન પોલાર એ લખી નાખીએ ઢાળ, આની માટે આપણને મળશે બી ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ એન મ્યુ સ્ક્વેર અપોન 3k
અને આની માટે ઢાળ બી બરાબર 0 મળશે. ઢાળ બરાબર 0 મળશે. બીજું ધ્રુવીયનો જે ઢાળ મળે છે એની અંદર આ પાય એન કે એ બધા જ એ બધા જ અચળાંકો છે. એની વેલ્યુ આપણને આપી દીધેલી હોય છે. એ વેલ્યુ જો આપણે એની અંદર મૂકી દઈએ તો આપણને અલ્ટિમેટલી મ્યુ સ્ક્વેર જે છે એની કિંમત આપણને મળી જાય. મ્યુ સ્ક્વેર એટલે કે ચુંબકીય અથવા એને ચુંબકીય ચાક માત્રા પણ કહેવાય, પણ અત્યારે દ્વિધ્રુવ ચાક માત્રા, દ્વિધ્રુવ ચાક માત્રા એની વેલ્યુ આપણને ઢાળ ઉપરથી મળે છે. સો ધીસ ઇઝ ધી વેપોરાઇઝેશન એટ ટેમ્પરેચર, ગિવન ટેમ્પરેચરની આ પદ્ધતિ કે જ્યારે કોઈ ગિવન ટેમ્પરેચર હોય ત્યારે દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ આ બાષ્પાયન પદ્ધતિથી ગોતી શકાય છે. સો એની અંદર પહેલાં આપણું PM વાળું સૂત્ર જે છે PI પ્લસ P0 એ સૂત્ર, એની ઉપરથી વી કેન રાઇટ ડી બાય ઇક્વેશન. એ ડી બાય ઇક્વેશન જે છે એ આપણને કંઈક y બરાબર mx પ્લસ g પ્રકારનું દેખાય છે. એને જ્યારે આપણે આ રીતે સરખાવીએ ત્યારે બે પદાર્થ માટે, પોલાર અને નોન પોલાર માટે, ધ્રુવીય અને અધ્રુવીય માટે આપણને આવી રીતના સુરેખ લાઈન મળે છે. કારણ કે બેની અંદર y બરાબર mx પ્લસ c પ્રકારનું સમીકરણ છે, y બરાબર mx પ્લસ. પણ ધ્રુવીય પદાર્થ માટે કંઈક અલગ ગ્રાફ આવે અને અધ્રુવીય માટે પણ. ધ્રુવીય પદાર્થ માટે આપણને આ રીતના સ્ટ્રેટ લાઈન મળે છે, જ્યારે અધ્રુવીય માટે આ રીતે સ્ટ્રેટ લાઈન મળે છે. બેની અંદર ડિફરન્સ તો કે ઢાળનું મૂલ્ય જે છે એ બેમાં અલગ આવે છે. y બરાબર mx પ્લસ c સાથે સરખાવો. c એટલે કે અચળાંક, e છે 4/3 પાય એન આલ્ફા ડી, m એટલે કે ઢાળ જે આ સમીકરણની અંદર 4/3 પાય એન મ્યુ સ્ક્વેર અપોન કે છે. ટી જે છે એ આપણને કોઈ ગિવન ટેમ્પરેચર હશે ત્યારે આ પદ્ધતિ થાય છે. ધેટ્સ વાય ટી એઝ ઇટ ઇઝ, બાકીનું બધું અચળ છે. જે આપણને ઢાળ દર્શાવે છે એ ઢાળ ધ્રુવીય માટે અને અધ્રુવીય માટે 0, એની અંદર આપેલી કિંમતો મૂકી દઈએ પાય એન ધેન કે એ બધા અચળાંકો છે. એની વેલ્યુ જો આપણે મૂકી દઈએ તો આપણને અલ્ટિમેટલી મ્યુ સ્ક્વેર એટલે કે દ્વિધ્રુવ ચાક માત્રા મળે છે. તો આ છે બાષ્પાયનની રીત. યુ સી ઇટ્સ વેરી સિમ્પલ પ્રોસેસ એન્ડ સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપ 1, 2 or 3. આઈ થિંક 5 સ્ટેપની અંદર આખી પદ્ધતિ જે છે એ ડિરાઈવ થઈ જાય છે. દેર ઇઝ નો એની કેમિકલ એક્સપ્લેનેશન. આની અંદર બહુ વધારે કંઈ કેમિકલ એક્સપ્લેનેશન નથી. ખાલી જસ્ટ 1 or 2 પોઈન્ટ્સ કહેવાય. નોન પોલારની અંદર ચાક માત્રા 0 થાય, પોલારની અંદર ચાક માત્રાનું વેલ્યુ કાંઈક આવે છે. કેમ? તો એનું મેં તમને અહીંયા આગળ એક્સપ્લેનેશન આપ્યું. હવે આ જે પદ્ધતિ છે એની કંઈક અમુક મર્યાદા પણ છે. આ પદ્ધતિ જે છે એ પ્રવાહી અથવા તો ઘન પદાર્થ એની અંદર જે ઇન્ટરેક્શન એટલે કે ઇન્ટરનલ રાસાયણિક પ્રક્રિયાઓ છે, એટલે યસ કે પ્રવાહી અથવા ઘન પદાર્થ જે છે લિક્વિડ અથવા તો સોલિડ, આની અંદર ઇન્ટરકેમિકલ રિએક્શન આંતરઆણવીય પ્રક્રિયાઓ થાય છે. તેથી આ પદ્ધતિ જે છે માત્ર ને માત્ર ગેસિયસ પદાર્થ માટે જ ઉપયોગી છે. કારણ કે આ ગેસિયસ મોલિક્યુલ્સની અંદર એવી કોઈ આંતરક્રિયાઓ જોવા નહીં કે જે આ લિક્વિડ અને સોલિડની અંદર થાય છે. દેટ્સ વાય ધીસ પ્રોસેસ ઇઝ ઓનલી એપ્લિકેબલ ફોર ધી ગેસિયસ મોલિક્યુલ. ખાલી વાયુના અણુઓ માટે જ લાગુ પડે છે. બીજો પોઈન્ટ છે કે હું હાઈ ટેમ્પરેચર ગેસિયસની જે ડેન્સિટી જે છે વાયુની ઘનતા જે છે અને એનો જે ડી બાય અચળાંક છે એપ્સલોન, ડી બાય અચળાંક એપ્સલોન, અહીંયા માઇનસ ડી નથી હો, સોરી, ઘનતા અને એપ્સલોન જો છે એના મૂલ્યો જે છે એ એક્સપેરિમેન્ટલ પ્રોસેસથી આપણે મેળવી શકીએ છીએ. એટલે કે પ્રેક્ટિકલી લેબની અંદર આપણે મેળવી શકીએ. પણ એ જે મૂલ્યો મળે છે દે આર વેરી કોમ્પ્લિકેટેડ. એ જે મૂલ્યો જે છે એ આપણને વેરી કોમ્પ્લિકેટેડ મળે. કોમ્પ્લિકેટેડ એટલે ગુજરાતીમાં કેવું હોય તો અસંકીર્ણ. આપણે જે કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રીની વાત કરી હતી, કોમ્પ્લેક્સ એટલે કે ગૂંચવાયેલ. તો આના જે કાંઈ આપણને વેલ્યુ મળે છે એટલે હાઈ ટેમ્પરેચર. લો ટેમ્પરેચરની વાત નથી. લો ટેમ્પરેચર એટલે રૂમ ટેમ્પરેચરે કોઈ પણ ગેસિયસ મોલિક્યુલ સ્ટેબલ અસ્તિત્વ ધરાવે છે. પણ હાઈ ટેમ્પરેચર
વેરી હાઈ ટેમ્પરેચર એની અંદર થોડા ઘણા ફેરફારો થશે, કારણ કે હાઈ ટેમ્પરેચર એવું પણ થાય કે ગેસિયસ મોલિક્યુલ્સનું વેપરની અંદર વેપોરાઇઝેશન બાષ્પીભવન પણ થઈ જાય. તો હાઈ ટેમ્પરેચર આ પદ્ધતિ જે છે એમાં જે આ મૂલ્યો મળે દે આર વેરી કોમ્પ્લિકેટેડ, એટલે એ થોડાક રિલાયબલ છે, રિલાયબલ નથી પણ, બરાબર. સો આવા અમુક પોઈન્ટ છે કે જે લિમિટેશન છે બાષ્પ તાપમાનની રીત માટેના. સો ધેટ્સ ઓલ ફોર ધી બાષ્પ તાપમાનની રીત. નાવ અનધર પ્રોસેસ, બીજી પ્રોસેસ જે છે એનું નામ છે, સો આ પદ્ધતિની અંદર વક્રીભવનની રીત, એની અંદર પણ વી હેવ ટુ કેલ્ક્યુલેટ ધી મ્યુ. આપણે આની વેલ્યુ ગોતવાની છે, કઈ રીતે આ ગોતી શકાય એનું સમીકરણ. તો જે આપણી પાસે જે નોલેજ છે એ સમીકરણથી આગળ વધીએ તો વી હેવ અ PM ઇઝ ઇક્વલ ટુ PI પ્લસ PO ઓરિએન્ટેશન. એની અંદર એક આ સમીકરણ, એક બીજું સમીકરણ PM ઇઝ ઇક્વલ ટુ એપ્સોલોન -1 અપોન એપ્સોલોન +2. એપ્સોલોન એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક છે, એના બરાબર તમે D પણ મૂકી શકો છો, ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. સો અહીંયા સમીકરણ જો આને લખવું હોય એ રીતના તો PM ઇઝ ઇક્વલ ટુ D - 1 D +2 આવી રીતે પણ લખી શકો. ઇટ્સ ડિપેન્ડિંગ અપોન યુ કે તમે એપ્સોલોનને એક્સેપ્ટ કરો છો કે ડીને. પણ એક વખત જે વસ્તુથી શરૂઆત કરો એ વસ્તુને પછી કન્ટિન્યુ રાખવી તમારે, બિકોઝ એક્ઝામની અંદર તમે કાં એપ્સોલોન લખો કાં ડી લખો ઇન્ટુ M અપોન રોની અંદર પણ આ રો લખી શકો, આ અથવા તો તમે ઘનતા ડી એઝ ઇટ ઇઝ લખીએ. સો આપણે અહીંયા લખીએ રો. ઓકે, રો, યસ. PM મોલર ધ્રુવીભવન, PI એટલે કે પ્રેરિત અને PO એટલે ઓરિએન્ટેશન. આપણે હવે જરૂર છે મ્યુની. તો મ્યુ જે છે એ આપણને એક આ સમીકરણ જે છે PM ઇઝ ઇક્વલ ટુ PI પ્લસ PO બરાબરનું આવું લખીએ 4/3 પાઈ n મ્યુ સ્ક્વેર અપોન 3kT. આ સમીકરણની અંદર મ્યુ જે છે એની વેલ્યુ આપણે ગોતવાની છે. તો એના માટે આપણી પાસે PI અને PM આ બેયની વેલ્યુ આપણી પાસે હોવી જોઈએ. તો PI જે છે અને PM માટે તો આ સમીકરણ એપ્લિકેબલ છે. કોઈ એક ગિવન ટેમ્પરેચર એટલે કે આપેલ તાપમાને આપણને જે પદાર્થ આપેલો છે એ પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક એટલે કે એપ્સોલોન, પછી એ પદાર્થનો અણુભાર અને એની ઘનતા જે છે એ આપણે મેળવી શકીએ. અને જો આ બધાના મૂલ્ય આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો અલ્ટિમેટલી આપણને PM એટલે કે મોલર ધ્રુવીભવન જે છે એની વેલ્યુ મળી જાય છે ફ્રોમ ધીસ ઇક્વેશન. પણ વિકૃત ધ્રુવીભવન અથવા પ્રેરિત ધ્રુવીભવન PI જે છે એની વેલ્યુ આપણે વક્રીભવન દ્વારા મેળવી શકીએ છીએ. કેમ? તો કે પારક કે જે વિઝિબલ અથવા તો અલ્ટ્રાવાયોલેટ રિજિયન જે છે એમાં પદાર્થનો વક્રીભવનાંક આપણને જે ગિવન ટેમ્પરેચરે જે આપેલો પદાર્થ કોઈ સબસ્ટન્સ છે એ પદાર્થનો વક્રીભવનાંક જો n હોય એનો, કારણ કે આપણે વક્રીભવનની રીતની વાત કરીએ તો હવે એનો યુઝ અહીંયા આવે કે એ પદાર્થ જે છે એનો પારક વિઝિબલ રિજિયન અલ્ટ્રાવાયોલેટની અંદર એનો વક્રીભવનાંક n હોય તો મેક્સવેલનું એક સૂત્ર છે એકોર્ડિંગ ટુ એકોર્ડિંગ ટુ મેક્સવેલ ઇક્વેશન. મેક્સવેલનું જે સમીકરણ છે કે PI ઇઝ ઇક્વલ ટુ n² - 1 n² + 2 ઇન્ટુ M અપોન રો. PI ઇઝ ઇક્વલ ટુ n² - 1 અપોન n² + 2 ઇન્ટુ M અપોન P. એટલે જે વિઝિબલ રિજિયન, દ્રશ્ય વિભાગ, અલ્ટ્રાવાયોલેટ રિજિયન જે છે એની અંદર પદાર્થનો વક્રીભવનાંક આપણે માપી શકીએ છીએ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણે માપી શકીએ અને એને આધારે આ ગણતરી કરી પ્રેક્ટિકલી આપણે આનો વક્રીભવન માપી એની જે વેલ્યુ આવે એને આપણે આની અંદર મૂકીએ તો આપણને અલ્ટિમેટલી એટલે કે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ RF અથવા RN અથવા ગુજરાતીમાં લખવું હોય તો વક્રીભવનાંક
એની વેલ્યુ આપણને મળે અને એ વેલ્યુને આપણે આ સમીકરણની અંદર મૂકીએ પછી અહીંયા તો એની ઘનતા અને અહીંયા એનો અનુભાર છે, અહીંયા એની ઘનતા અને અહીંયા એનો અનુભાર છે, એ બેની વેલ્યુ મૂકીએ તો અલ્ટિમેટલી આપણને એટ ધ એન્ડ ઓફ કેલ્ક્યુલેશન વી આર ફાઇન્ડ ધી પીઆઈની વેલ્યુ પણ આ સમીકરણ પરથી મળે છે. તો હવે આપણી પાસે પીએમની વેલ્યુ પણ છે, પીઆઈની વેલ્યુ છે. આ બે વેલ્યુ જે આવે એ આ સમીકરણની અંદર મૂકી દઈએ, જે આપણું આ સમીકરણ જે છે એની અંદર પીએમની વેલ્યુ અને પીઆઈ આ બે વેલ્યુ મૂકી દઈએ, આ બધી વસ્તુ બરાબરની આ બાજુ લઈ જઈએ અને મ્યુ જે છે એને સૂત્રનો કરતા બનાવીએ તો અહીંયા જે વેલ્યુ આવશે એ અલ્ટિમેટલી દ્વિધ્રુવ ચાકમાત્રાની વેલ્યુ હશે. તો આ વેલ્યુ જે આપણે ફાઇન્ડ કરીશું, સૂત્ર તો આપણે જૂના જ છે પણ એની અંદર એક નવો કોન્સેપ્ટ વક્રીભવનનો આપણે એડ કર્યો છે, એટલે આ પદ્ધતિને વક્રીભવનની રીત દ્વારા દ્વિધ્રુવ ચાકમાત્રાની ગણતરી કરી શકાય છે બાય ધીસ મેથડ. સો ઇટ્સ વેરી સિમ્પલ. આપણું સમીકરણ એની અંદર ડીબાઈનું સમીકરણ, ત્યાર પછી ડીબાઈનું એક્સપ્લેનેશન સમીકરણ, એની અંદર આપણે પીએમ જે છે આ સમીકરણ ઉપરથી ગોતીએ, પીઆઈ થ્રુ વક્રીભવનાંક રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણે માપીએ પ્રેક્ટિકલી અને એનામાં મૂકીને પીઆઈની વેલ્યુ મળે, ધેન પીઆઈ અને પીએમ આ બે વેલ્યુના સમીકરણમાં મૂકી દઈએ તો વી આર ગેટિંગ મ્યુ સ્ક્વેર એટલે કે મ્યુ સ્ક્વેર એટલે ડાયપોલ મોમેન્ટ ઓફ ગિવન સબસ્ટન્સ, આપેલ પદાર્થની ધ્રુવીય ચાક માત્રા. સો આ વક્રીભવનની રીત. ધેન અનધર લાસ્ટ પ્રોસેસ જે એ છે મંદ દ્રાવણની રીત. આ મંદ દ્રાવણની જે રીત છે એ મંદ દ્રાવણની રીતની અંદર જે આપણા જૂના સમીકરણ છે એ સમીકરણ એ પ્રમાણે જ ગણતરી કરવાની છે. પણ આ સમીકરણની અંદર એક કોન્સેપ્ટ છે કે મંદ દ્રાવણ છે, ઇટ મીન્સ કે તમને જે પદાર્થ આપેલો છે ગિવન સબસ્ટન્સ કે જે પદાર્થનું તમારે ધ્રુવીભવન ગોતવાનું છે, જે પદાર્થની તમારે દ્વિધ્રુવ ચાક માત્રા એટલે કે મ્યુ એની ગણતરી કરવાની છે. એ પદાર્થનું એની અંદર કોઈ સુટેબલ સોલ્વન્ટ એટલે કે દ્રાવક એની અંદર દ્રાવણ બનાવવું પડે, એ પણ મંદ. તમને જે આપેલો પદાર્થ જે છે એ પદાર્થની કે જેની તમારે દ્વિધ્રુવ ચાક માત્ર ગોતવાની છે, એ પદાર્થની અંદર પહેલો પોઈન્ટ એ છે કે એની અંદર આંતરક્રિયા ન થવી જોઈએ. તો આંતરક્રિયા તો આની અંદર ઓબ્વિયસલી નહીં થાય. વાય? બિકોઝ ઇટ્સ અ ગેસિયસ સબસ્ટન્સ. આપણે જેની વાત કરતા હશું જનરલી એ મેજોરિટી ગેસિયસ પદાર્થની વાત કરીએ છીએ, પણ આ પ્રોસેસની અંદર એવું મેન્શન નથી કરેલું કે આ ખાલી ગેસિયસ સબસ્ટન્સ માટે જ છે. તો આપણે અહીંયા એવું ન કહી શકીએ કે ખાલી વાયુ પદાર્થ માટે જ, પણ એક સ્ટેટમેન્ટ એવું આપી શકીએ કે જે પદાર્થની દ્વિધ્રુવ ચાક માત્રા ગોતવાની છે એ પદાર્થની અંદર કોઈ આણ્વીય આંતરક્રિયા ન થવી જોઈએ. જો એ પ્રક્રિયા અંદર ને અંદર થઈ જાય તો પછી આગળ આપણને આના રિઝલ્ટ મળે. તો એના માટે આ પદાર્થ જે છે એનું કોઈ સુટેબલ દ્રાવકની અંદર એનું મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, જેથી એની અંદર જે આંતરક્રિયાઓ થાય એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ છીએ અથવા તો અટકાવી શકીએ. તો એ જે પદાર્થ એનું મંદ દ્રાવણ બનાવી એની દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ આપણે પરોક્ષ રીતે મેળવી શકીએ વિથ ધ હેલ્પ ઓફ આપણા જે જૂના ઇક્વેશન છે કે પીએમ ઇઝ ઇક્વલ ટુ પીઆઈ પ્લસ પીઓ. આ સમીકરણ પરથી પણ આપણે મેળવી શકીએ. પણ મંદ દ્રાવણ માટે જે આપણું સમીકરણ છે ડી બાય પીએમ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન -1 એપ્સિલોન +2 ઇન્ટુ એમ અપોન રો. આ સમીકરણની અંદર મંદ દ્રાવણ માટે જ્યારે આપણે વાત કરતા હોય તો ધેર ઇઝ સમ ચેન્જ. આની અંદર થોડો ઘણો ચેન્જ આવે છે, જે કંઈક લાઈક કે પીએમ ઇઝ ઇક્વલ ટુ મંદ દ્રાવણ માટે જે આપણું ધ્રુવીભવન છે, મોલેક્યુલર ધ્રુવીભવન, આણ્વીય ધ્રુવીભવન, એના સમીકરણની અંદર થોડો ઘણો મોડિફિકેશન અહીંયા આવે એપ્સિલોન -1
अपॉन एप्सिलॉन प्लस 2 इंटू x1 इंटू m1 प्लस x2 इंटू m2 अपॉन रो आई थिंक बतातुं जशे पण छतांय सेज नीचे लीली pm इज इक्वल टू एप्सिलॉन माइनस 1 एप्सिलॉन प्लस 2 इंटू x1 इंटू m1 प्लस x2 इंटू m2 अपॉन रो केम अहींया x1 m1 m2 तो आपणे हवे जे अहींया वात करीए छीए आपणे जे वात करीए छीए मोलर ध्रुवीभवन એ દ્રાવણની વાત કરીએ છીએ મંદ દ્રાવણ તો દ્રાવણની અંદર આપણો જે પદાર્થ જે છે એ દ્રાવ્ય તરીકે છે આપણો જે પદાર્થ છે દ્રાવ્ય જેને કોઈ દ્રાવકમાં ઓગાળીએ છીએ તો દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ સોલ્યુશન તો હવે મોલર ધ્રુવીભવન જે થાય છે એ બે માટે દ્રાવ્ય અને દ્રાવક એ બે માટે મોલર ધ્રુવીભવન થાય દેટ્સ વાય વી આર પુટિંગ હિયર 1 and 2 મોલર ધ્રુવીભવન પણ કોનું દ્રાવ્યનું અને દ્રાવક બરાબર 1 જે છે 1 સ્ટેન્ડ્સ ફોર સોલ્યુટ અને 2 સ્ટેન્ડ્સ ફોર સોલ્વન્ટ એટલે કે x2 અથવા તો m2 જે છે x2 એટલે કે x એટલે કે મોલ અંશ અથવા તો મોલ x1 જે છે એ દ્રાવ્ય ના મોલ અંશ છે અને x2 જે છે એ દ્રાવ્યના મોલ અંશ છે તો m1 મારે x1 ઉપરથી કેવું હોય તો m1 એટલે કે દ્રાવક એનો મોલેક્યુલર વેટ એટલે કે એનો અણુભાર જ્યારે m2 એટલે કે દ્રાવ્યનો મોલેક્યુલર વેટ p જે છે રો હવે અહીંયા જે રો જે છે એ આખા દ્રાવણની છે એટલે કે દ્રાવણની ઘનતા આપેલા દ્રાવણની ઘનતા અને એપ્સિલોન જો છે એ એપ્સિલોન હવે આખા દ્રાવણનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ હશે એ આપેલા દ્રાવણનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે કે બધી ટર્મિનોલોજી બદલાય છે આપણે જે વાત કરીએ છીએ હવે અહીંયા આખા સમગ્ર દ્રાવણ માટે વાત કરીએ જેની અંદર આપણો પદાર્થ જે દ્રાવ્ય છે એને ડિઝોલ્વ કરેલો હોય આપણી દ્રાવ્ય પદાર્થની જ ચાક માત્રા ગોતવાની છે ઓકે સો એના માટે વી આર મોડિફાઈ ધીસ ઇક્વેશન ઇન ધીસ ટાઈપ ઓફ ઇક્વેશન બીજું કે આની અંદર જો તમે આ બધી વેલ્યુ મૂકી દો તો આપણને પી મોલર ધ્રુવીભવન ફોર 1 and 2 એટલે કે દ્રાવણ આપણને મોલર ધ્રુવીભવન મળે છે પણ દ્રાવણનું આપણે દ્રાવણના મોલર ધ્રુવીભવનનું કામ નથી કારણ કે આપણે અલ્ટિમેટલી ફાઇન્ડ કરવાનું છે મ્યુ ફોર સોલ્યુટ એટલે કે દ્રાવ્ય માટે આપણે ચાક માત્રા ગોતવાની છે તો એના માટે આ સમીકરણ જે છે એને રીમોડિફાઈ કરીએ તો એને આપણે આ રીતે લખી શકીએ આઈ થિંક આ પૂછી જ નાખી જે આપણને સમીકરણ મળ્યું છે pm ફોર 1 and 2 એટલે કે દ્રાવણનો મોલર ધ્રુવીભવન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ 1 એપ્સિલોન પ્લસ 2 ઇન્ટુ x1 m1 પ્લસ x2 m2 અપોન રો આ બધી કિંમત તમે આમાં મૂકી દો કોઈ ગિવન ટેમ્પરેચર તો તમને મોલર ધ્રુવીભવન મળે છે પણ કોના માટે 1 and 2 એટલે કે દ્રાવ્ય પ્લસ દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ આ દ્રાવણનું મોલર ધ્રુવીભવન મળે છે પણ આપણે દ્રાવ્ય જે છે આપણો પદાર્થ દ્રાવ્ય એની ચાક માત્રા ગોતવાની છે સો એના માટે રીમોડિફાઈ ધીસ ઇક્વેશન આ ઇક્વેશનને હું આ રીતે પણ લખી શકું મોલર ધ્રુવીભવન દ્રાવણનું જે છે આ દ્રાવણનું જે મોલર ધ્રુવીભવન છે એ મોલર ધ્રુવીભવન દ્રાવક પ્લસ દ્રાવ્ય ના મોલર ધ્રુવીભવન એના મોલર ધ્રુવીભવન જેટલું હોય એવું આપણે કહી શકીએ તો કે યસ ઇટ્સ વેરી કોમન સેન્સ કે દ્રાવણ કેમ બને દ્રાવ્ય પ્લસ દ્રાવક અથવા દ્રાવક પ્લસ દ્રાવ્ય સોરી આ બેના મિશ્રણથી આ દ્રાવણ બને તો એનું ધ્રુવીભવન મારે જો લખવું હોય તો આવું કહીએ ક્યું
આપણે કહીએ કે ભાઈ કોઈ એક એક્સ છે એની કિંમત 4 છે, તો એની કિંમત 4 ક્યારે આવી હોય તો કે વાય પ્લસ ઝેડ કરો ત્યારે આપણને 4 મળે. તેનો મતલબ R2 અને R2 હોય તો જ અહીંયા આપણને 4 મળ્યા હોય. આ બે ભેગા કરીએ ત્યારે જ તે તો કેમ મળે કે ભાઈ એક્સ અને ઝેડ આ બેની કિંમત કાંઈક છે, એ કિંમતનો તમે સરવાળો કરો તો તમને એક્સ બરાબર 4 મળે છે. તો એ બે કિંમતો કઈ, તો આપણું એક જનરલ નોલેજ પ્રમાણે અથવા સામાન્ય જ્ઞાન પ્રમાણે એપ્લાય કરીએ નોલેજ તો કે ભાઈ વાય બરાબર 2 હોય છે અને ઝેડ બરાબર 2, સો દેટ્સ વાય 2 + 2 = 4. એની જેમ અહીંયા જે આપણને ધ્રુવીભવન મળે એ દ્રાવણનું ધ્રુવીભવન. તો હું એવું કહીએ કે આ દ્રાવણનું ધ્રુવીભવન જે છે દ્રાવક અને દ્રાવ્યના ધ્રુવીભવનના સરવાળા બરાબર હોય, તો કે યસ યસ. તો આવું લખાય PM for 1 2 = x1 PM1. 1 stands for દ્રાવક પ્લસ x2 એટલે કે દ્રાવકના મોલ અંશ, દ્રાવ્ય માટે x2 એના મોલ અંશ, PM = 2. એટલે કે અહીંયા જે છે એ દ્રાવકનું મોલ ધ્રુવીભવન છે અને અહીંયા જે છે એ દ્રાવ્યનું મોલ ધ્રુવીભવન છે. તો આ સમીકરણની અંદર દ્રાવણનું ધ્રુવીભવન તો આપણને અહીંથી મળે. વાત એ રહી અહીંયા દ્રાવક, કારણ કે આપણે દ્રાવ્યની ચાક માત્રા શોધવાની છે એટલે આને સૂત્રનો કરતા બનાવવો પડે. તો આને સૂત્રનો કરતા બનાવીએ તો આની વેલ્યુ આપણને મળે તો કે યસ x1 PM1. એટલે કે દ્રાવકનું જે ધ્રુવીભવન છે એ દ્રાવકના ધ્રુવીભવનને આપણે આ સૂત્ર લાગુ પાડીએ કે PM = ε-1 ε + 2 m/ρ. તો કે હા આ સૂત્ર લાગુ પાડીએ કે એપ્સિલોન એટલે કે દ્રાવક જે છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક, m એટલે કે અણુભાર, જે દ્રાવક છે એનો અણુભાર, p એટલે ઘનતા એટલે જે દ્રાવક જે છે એની ઘનતા. તો આ બધી વસ્તુ આપણને ખબર હોય તો આપણે દ્રાવકની આ બધી વસ્તુઓમાં મૂકીએ તો આપણને જે મોલર ધ્રુવીભવન મળશે PM એ કોના માટે છે 1, એટલે કે દ્રાવકનું મોલર ધ્રુવીભવન. તો હવે આપણી પાસે આની કિંમત પણ છે, દ્રાવકના ધ્રુવીભવનની કિંમત છે અને દ્રાવણના ધ્રુવીભવનની કિંમત છે. એ બે વેલ્યુ આની અંદર મૂકીએ તો અલ્ટિમેટલી આપણને x2 PM એટલે કે દ્રાવ્યનું મોલર ધ્રુવીભવન = આપણને શું મળે, આને બરાબરની આ બાજુ લઈ જાય. સો PM12 એટલે કે દ્રાવણનું આ સોલ્યુશનનું ધ્રુવીભવન છે માઇનસ સોલ્વન્ટ x1 PM/1 જે અહીંથી મળે. આ બે કિંમત આમાં મૂકી દઈએ, આની કિંમત આ સમીકરણ ઉપરથી મળે તો આપણને અલ્ટિમેટલી દ્રાવ્યનું મોલર ધ્રુવીભવન જે એની વેલ્યુ આપણને મળે. હવે આ સમીકરણમાંથી આ જે દ્રાવ્યની કિંમત આપણને મળે છે એને હું આ સમીકરણમાં મૂકી દઉં. PM = 4/3 πn alpha × d પ્લસ 4/3 πn બ્રેકેટની અંદર μ²/3kT. અહીંયા PM જે છે એ PMની જગ્યાએ આપણે એવું લખી શકીએ કે PM2 દ્રાવ્ય એનું મોલર ધ્રુવીભવન બરાબર આ ઇક્વેશન. બે વસ્તુ ધ્રુવીભવન જ છે, અહીંયા ધ્રુવીભવન દ્રાવ્યનું આ બધા અચળાંકો છે એની કિંમત આપણે મૂકી દીધી તો અલ્ટિમેટલી આપણને મ્યુ અહીંયા જે મળશે એ શેનો મ્યુ મળશે તો કે દ્રાવ્યનો. તો દ્રાવ્યનો મ્યુ મળે અને એનો તમે ગ્રાફ દોરો તો એ આપણને કંઈક આવી રીતના સ્ટ્રેટ લાઇન મળે છે. કોના વર્સિસ કોનો ગ્રાફ દોરશું? PM વિરુદ્ધ 1/T, જે આપણને આવી રીતના મળે છે 1/T 1/T આ બાજુ અને આ બાજુ છે PM. PM ન કહેતા PM2 because 2 stands for દ્રાવ્ય. Okay, so that's all in બંધન દ્રાવણની રીત કે એની અંદર
તમને જે દ્રાવણ આપેલું એટલે કે જે દ્રાવ્ય પદાર્થ કે જેનું તમારે ચાક માત્રા ગોતવાની છે, એ પદાર્થની અંદર પહેલી કન્ડિશન છે કે કોઈ આંતરક્રિયા ન થવી જોઈએ. બીજી કન્ડિશનની અંદર કે આંતરક્રિયા ન થાય એના માટે આપણે એનું દ્રાવણ બનાવીએ છીએ કોઈ સુટેબલ દ્રાવકની અંદર. એ દ્રાવકની અંદર દ્રાવણ બનાવીને એના જે આપણા જે જૂના સમીકરણો છે એની સાથે એને કમ્પેર કરતા જઈએ અને છેલ્લે અલ્ટિમેટલી વી આર ગેટિંગ ધી મ્યુ સ્ક્વેર. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ 3 પ્રોસેસ. આ ત્રણેય પ્રોસેસ જે એ ત્રણેય પ્રોસેસ ધ્રુવીભવન થ્રુ મળે ધ્રુવીભવન પછી ઓરિએન્ટેશન જે આપણું સમીકરણ છે PM = PI + PO, આ સમીકરણને આધારે જે 3 પ્રોસેસ વક્રીભવનની રીત, બાષ્પતાપનની રીત અને આ મંદ દ્રાવણની રીત, એમાં સમીકરણ એક જ સમીકરણનો ઉપયોગ કરીને 3 પ્રોસેસ જે છે એને આપણે આ રીતે ડિરાઈવ કરી શકીએ. સો ઇટ્સ વેરી સિમ્પલ પ્રોસેસ. 1 by 1 તમે સ્ટેપ લખતા જશો સો યુ આર નોટ ફાઇન્ડિંગ એની ડિફિકલ્ટીઝ. તમે નોટ્સ ઓલ્ધો આઈ પ્રોવાઈડ યુ મટીરિયલ, હું તમને સોફ્ટ કોપી આપીશ, પણ ફોર યોર પ્રેક્ટિસ, ફોર યોર નોલેજ તમે આને લખતા જાઓ, નોટ્સ બનાવતા જાઓ, સ્ટેપ બાય સ્ટેપ તમે લખશો સો યુ આર નોટ ફાઇન્ડિંગ એની ડિફિકલ્ટીઝ. ઇફ યુ આર finding any difficulties then please ask me. So that's all. આજના સેશનને અહીં અટકાવીએ. We will meet in next session. Till then, be safe, keep reading. Thank you.